હે વોટ્સઅપ ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જઈશું. તો આજના બ્લોગની શરૂઆત આપણે મસ્ત મજાના શરૂઆતથી કરી દઈએ છીએ. અને આજ એક વસ્તુ યાર મને દિલથી એમ છે કે હું બતાવું. આપણે 98 સુધીની જે આપણે ગેમ રમી છે, આપણે એથ્લેટિક્સમાં જે આપણે ભોગ દીધો હોય, મને એમ થયું કે હું તમને બતાવું. તો ચાલો શરૂઆત કરીએ. આપણા જે અવોર્ડ આપણે મળ્યા, આપણે 98 સુધી જે પાર્ટિસિપેટ કર્યું, આપણે જીતા નેશનલ કક્ષા સુધી આપણે રમવા. 100 મીટર દોડ આપણી મેઇન ગેમ છે. પ્લસ આપણે કબડ્ડી પણ રમતા, ગિરનારનું કોમ્પિટિશન આપણે રમી લીધું છે. પ્લસ લોંગ જમ્પ છે 5 કિલોમીટર, લગભગ ગેમો આપણે રમી લીધી. પણ આપણે મેઇન ઇન્ડિવિજ્યુઅલ ગેમ હોય તો એ છે 100 મીટર દોડ. એમાં આપણો રેકોર્ડ, મારું બેસ્ટ ટાઈમિંગ કહીએ, રેકોર્ડ નહીં પણ બેસ્ટ ટાઈમિંગ કહીએ તો 11 સેકન્ડને 11.10 સેકન્ડની અંદર આપણે કમ્પ્લીટ કરેલ છે. અને આ જો હું તમને બતાવું મારા અત્યાર સુધીના અવોર્ડ. આખો બેડ ભરાઈ ગયો. આપણી પાસે જેટલા પ્રમાણપત્ર અને બધી વસ્તુ છે ને એનાથી આખો બેડ ભરાઈ ગયો. ચેક કરી લે. કેમ બાકી? હાલો વારી હું બતાવું કઈ વસ્તુ આપને કઈ રીતે મળી. અને આ શરૂઆત કરીને 2007 આપણું પ્રથમ 100 મીટર દોડ આપણે અહીંથી ચાલુ કરી હતી. અને એ દોડ હતી કન્યા શાળામાં, અહીંયા આપણે સ્ટડી કરી લીધી. પછી આ છે 2011-12 ગોળા ફેંક, નાટકમાં પણ આપણે ભાગ લઈ ગયેલા છીએ. અને આ છે નેશનલ સર્ટિફિકેટ ગુજરાત રાજ્ય તરફથી આપણે મળેલ છે. ના, રાજ્ય કક્ષાની ગેમનું છે. હા, આ છે આપણું નેશનલ સર્ટિફિકેટ ગુજરાત તરફથી. આપણે જ્યારે રમવા ગયા હતા ને ત્યારે આપણે આ પ્રમાણપત્ર મળ્યું હતું. આ આપણે યુનિવર્સિટીમાંથી રમવા ગયા હતા ત્યારે આપણે મળ્યું હતું. આ આપણે સ્કૂલ ટાઈમમાં મળ્યું. આ પણ એક પ્રમાણપત્ર. એ પછી આપણું ગિરનાર કોમ્પિટિશનનું પ્રમાણપત્ર છે. ગિરનારની અંદર જ્યારે આપણે 5000 પગથિયા ચડીને ઉતર્યા હતા, ટાઈમિંગ જબરજસ્ત હતું આપણું. અને આ છે વક્તૃત્વ સ્પર્ધા. ઠીક હતા પણ વાંધો નહોતો આવ્યો, આવડતું. પછી આપણે જોઈ લીધું. હવે આ સર્ટિફિકેટ નહીં, આ સર્ટિફિકેટ કેનું છે? ના, આ તો સોરી પીયું, આને આપણે સાઈડમાં કરી લઈએ. આ સર્ટિફિકેટ આપણે રાખી દઈએ. આ કાંઈ કામનું શું છે? ભેગું આવી ગયું સર્ટિફિકેટ. આ તમને બતાવું. આ એક સર્ટિફિકેટ પાલેચડા ગ્રામ પંચાયત તરફથી ગામનું સન્માનપત્ર છે. આ પછી આ બધા સર્ટિફિકેટ તમે એકવાર જોઈ લ્યો. બધું જોઈ લીધું. આપણી 3 ટ્રોફીઓ. તો એટલી બધી વસ્તુ આપણે અચીવ કરી લીધી છે. આ જોઈને જે ફિલિંગ આવે ને, બેસ્ટ ફિલિંગ. આ વસ્તુ કમાવા માટે તાજુ 2-4 હાથથી કંટાળો. અને એવું નથી, હજી હું હાલમાં રમું છું. આ વર્ષે થોડુંક કામ આવી ગયું હતું ને પ્લસ થોડીક ફિટનેસનો પ્રોબ્લેમ હતો, એટલે આપણે રમવા નહોતા જઈ શક્યા. પણ આવતા ખેલ મહાકુંભમાં આપણે પાછા પાર્ટિસિપેટ કરવાના છીએ અને આવવાના છીએ રમવા. આપણા કોમ્પિટિટરોને 1 વર્ષ મજા આવી ગઈ છે, પણ હવે પાછું કોમ્પિટિશન આવી રહ્યું છે. બાકી આ જોઈને જે ખુશી મળે. અચ્છા, તો સારું, હાલો વ્લોગમાં બન્યા રહેજો. હવે આ વસ્તુ પાછી આપણે સરખી રીતે મૂકીએ. અને આપણો વિચાર એક છે કે આ બધા જેટલા સર્ટિફિકેટ છે ને આ બધાને મઢાવી અને જ્યાં સ્ટુડિયો બનાવશું ને એક દિવાલમાં ફ્રેમ કરીને રાખવા છે જ્યારે સ્ટુડિયો બનાવશું ત્યારે. તો ફાઇનલી ગાઈસ, જમી કરીને આપણે આવી ગયા છીએ. અને આપણો મોબાઈલ Redmi Note 13 Pro 98 આપણે બ્લોગિંગ શૂટ કરીએ. અને હવે છે ને મન થયું છે
કે એકાદું છે ને પાછળ આપણે શું કહેવાય ને બેકગ્રાઉન્ડ ને લેમિનેશન કરાવી લઈએ. પછી આમ શાઇનિંગ કેમ હવે ભાઈ જોરદાર ને એમાં કંઈ ઘટે જ નહીં. તો આનો વિચાર છે એક આના જેવું જ એક બીજું છે. અટાણ કટિંગ થાય છે, ભાઈ કટિંગ કરી લઈ પછી મસ્ત મજાનું ફાઈજી મસ્ત મજાનું ચોંટાડી દઈએ છે. જો આ નામ બતાવી દઈએ આપણે બાઈની મસ્ત મજાનું. તો જોઈ લ્યો અત્યારે મસ્ત મજાનું કટિંગ થઈ રહ્યું છે, જબરજસ્ત. મોબાઈલનો લુક એક નંબર લાગવો જોઈએ. અને આપણું કામકાજ એ શૂટિંગનું જ છે. અને જો અહીંયા આ રીતે આપણે પ્રિન્ટ નાખી દેવાની, પ્રિન્ટ નખાઈ ગયા ને પછી એની રીતે ઓટોમેટિકલી મશીન છે ને કટ કરશે. બાકી જો આખી સાઈઝ ને બધું હાલો કટ થાય ત્યાં લગીનમાં આપણે આપણું એક કામ પતાવી લે. પાછું હું આવું ને પછી તમને બતાવું ફિટિંગ કેમ કરવાનું છે આપણે. તો ફાઇનલી મિત્રો અત્યારે તમે જોઈ લો લુક લાસ્ટ મોબાઈલનો એક્સપેરિમેન્ટ જ કર્યો. પર જો અમે કોઈ લુક જોઈ લ્યો કેમ લાગે. પણ આપણે બ્લોગરો માટે બહુ મસ્ત છે આમ કેમેરો બેમેરો જો અમે જે આ કરો સાઈડમાંથી આપણે આમ જોઈએ ને જબરજસ્ત. જો તમને મજા આવી હોય કરવું હોય તમારે પણ જો લેમિનેશન કરવું હોય મજા આવી હોય ને તો માણાવદરમાં પહેલાં આપણી દુકાને આવતા રહેજો. હું ભાઈ દુકાને પુગાડી દઈ દ્વારકેશ મોબાઈલ. મસ્ત મજાનું જો મારી દીધું છે. પકડવાનું ફીલ જ અલગ આવે છે આમ પકડો હોય ને આમ. હા 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 સારું હાલો બ્લોગમાં બન્યા રહ્યો. મને પુત્ર જમી કરીને નવરા થઈ ગયા છે. એક વસ્તુ બતાવું તમને. કાં જમ કેટલું વર્યો કેમેરો સાફ કરી નાખું પેલા. હવે જોઈ લેજો કેમ બાકી થાય ને જબરજસ્ત આખું. આને ફિટ કરવી છે. કેને કરવી? ટેટુ બેટુ ને એમ છે આખું. હા તું કેમ છાનું નથી? નહીં નહીં બોલ કઈ. મારી ઓલી બિલ્ડિંગ પાડી નાખી ને એ બંધ. હા કાલ ભાઈ ની 5 કરોડની બિલ પેલા ફેરી 50 કરોડની 15 કરોડની બિલ્ડિંગ પડી. કરોડોમાં જ વાતું રહી છે. ના ભાઈ મારે હવે કટ મારી મારી હું થાય કરો યાર. હું આ ઉભા હું આમ હોયો છે સારું. મસ્ત મજાનો બ્લોગ આપણે બનાવ્યો હોય તો તમને બ્લોગ ગમ્યો જ છે. બ્લોગ ગમ્યો હોય તો આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો. મળીએ કાલના નવા બ્લોગમાં. બધાને જય હિન્દ જય ભારત હર હર મહાદેવ અને બધાને રામ રામ અને સીતારામ. બાય બાય.